નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. વટામણ તારાપુર હાઈવે ઉપર મહિયારી ગામમાં ગઈકાલે મધરાત્રિએ પૂરપાટ ઝડપે સુરત જતી કાર પલટી ગઈ હતી. કારમાં સવાર માતાનું મૃત્યુ થયું હતું, જ્યારે નવદંપતિ અને પિતાને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કચ્છના મુન્દ્રામાં આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એસીના કોમ્પ્રેસરમાં ધડાકાભેર બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી, જેને લીધે થોડીવારમાં જ આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં પિતા પુત્રીનું મોત નીપજ્યું હતું. બોટાદમાં રહેતા યુવકે પોતાના ભાણિયાને વ્યાજે પૈસા આપવા માટે મધ્યસ્થી રહ્યા બાદ ભાણિયાએ પૈસા પરત નહીં આપતા વ્યાજખોરો મધ્યસ્થી થનાર બોટાદના યુવક પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા, જેનાથી કંટાળીને યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ 26 અને 27 જાન્યુઆરીએ ચીનની 2 દિવસની મુલાકાત કર્યા બાદ મોટી ખુશખબરી સામે આવી છે. વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી કહ્યું છે કે 2025ની ગરમીની સિઝનમાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં ગંગામાં ડૂબકી લગાવી હતી, જ્યારે આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડૂબકી લગાવવા પ્રયાગરાજ આવી શકે છે. દિલ્હીના બુરાડી વિસ્તારમાં 4 માળની નિર્માણધીન બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. કાટમાળ હેઠળ 20 લોકો દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ પૂરજોશમાં બચાવ અભિયાન શરૂ કર્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક એલપીજી ભરેલા ટેન્કરમાં થયેલા વિસ્ફોટના કારણે એક સગીર બાળકી સહિત 6 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ અંગે સોમવારે માહિતી આપતા કહ્યું છે કે આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વાતચીત થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ ટેલિફોન પર વાતચીત દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. વિકી કૌશલ, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્નાની સ્ટાર ફિલ્મ છાવા રિલીઝ પહેલા ચર્ચામાં આવી છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, જેમાં છાવા ફિલ્મના કેટલાક દ્રશ્યો પર હોબાળો થતા ફિલ્મને વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. સૈફ અલી ખાનના હુમલાની ઘટના બાદ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પહોંચ્યા પછી પહેલીવાર બાંદ્રાના ઘરમાંથી કડક સુરક્ષા સાથે બહાર નીકળી પુત્ર ઇબ્રાહિમના ઘરે પહોંચ્યો હતો. તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.